નમસ્કાર ખેડૂત મિત્રો, મિલકત હસ્તાંતરણ ધારો 1882 એની કલમ 41 કે દર્શનીય માલિક દ્વારા થયેલું હસ્તાંતર ક્યારે માન્ય ગણાય તેની શરતો આપવામાં આવી છે। મિલકત હસ્તાંતરની કલમ 41 ક્યારે લાગુ પડી શકાય તો એની મુખ્ય શરતો આપણે જોઈએ। હસ્તાંતર કરનાર વ્યક્તિ એક તો પહેલો કે તે દર્શનીય માલિક હોવો જોઈએ। જો તે દર્શનીય માલિક ન હોય અથવા મૂળ માલિકે જો એને આવા અધિકાર આપ્યા ના હોય તો આવા પ્રકારનું જો હસ્તાંતરણ થયું હોય તો એ ગેરકાયદેસર છે। તે સાચા માલિકની સ્પષ્ટ કે ગર્ભિત સંમતિથી માલિક હોવો જોઈએ, એટલે મૂળ માલિકની સંમતિ અનિવાર્ય છે। મિલકતનું હસ્તાંતરણ અવેજ માટે થયેલું હોવું જોઈએ, એટલે કે જે પણ મિલકતનું હસ્તાંતરણ થયું હોય એ મિલકતના બદલામાં અવેજ એટલે કે એની જે બજાર કિંમત ચાલતી હોય એ પ્રમાણે એને વળતર આપી અને આવું હસ્તાંતરણ થયેલું હોવું જોઈએ। જો કોઈ મફતમાં આવું હસ્તાંતરણ અસ્તિત્વમાં આવ્યું હોય તો કાયદાની અંતર્ગત તે ગેરમાન્ય ઠરે છે। ખરીદનારે પૂરી તપાસ કરી લેવી જોઈએ કે વેચનાર પાસે સત્તા છે કે નહીં। ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો એક મહત્વનો સિદ્ધાંત છે ખરીદનાર સાવધાન। ખરીદનારે વેચનારની માલિકીના હકો વિશે અથવા એના ગામ નમૂના નંબર 7/12, ગામ નમૂના નંબર 6 હકપત્રક વિશેના જે ઉત્તરોત્તર નોંધો પડી હોય એ 30 વર્ષથી ઉપરના વર્ષો સુધીની એને તપાસ કરી લેવી જોઈએ, પણ ઓછામાં ઓછા 30 વર્ષ તો ખરા। ત્યારબાદ ખરીદનારે શુભ નિષ્ઠાથી વર્તેલ હોવો જોઈએ। શુભ નિષ્ઠાથી વર્તેલ હોવો જોઈએ એટલે કે એને માલિકીના હક પ્રત્યે, જે વેચનારની માલિકીના હક પ્રત્યે પૂરેપૂરી જાણકારી એને હોવી જોઈએ। આ બધી શરતોને આધીન જો હસ્તાંતરણ થયેલું હોય તો તે કલમ 41 હેઠળ થયેલું હસ્તાંતર માન્ય ગણાય છે, નહીતર કાયદા મુજબ તે ગેરલાયક થયેલ છે। આશા રાખું છું કે વિડીયો આપને ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે। નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય જવાન, જય કિસાન।